ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. સવારના વાગ્યા છે 5 અને હું થઈ ગઈ છું રેડી ગંગા આરતી કરવા માટે. કાલના વ્લોગમાં તમે લોકોએ જોયું તેમ હું ગંગા આરતી અટેન્ડ નહીં કરી શકી, એટલે અમે લોકોએ ડિસાઈડ કરેલો હતો કે સવારના 5 વાગ્યાની આપણે ગંગા આરતી અટેન્ડ કરશું. તો ચાલો જઈએ ગંગા આરતી કરવા. દેવાનો યથા यज्ञेन यज्ञमयदन्तरेवास्तानि धर्माणि प्रथमान्यासन्न ते हनातुं महिमानस्य सात्यात् सन्ति देवाः अथ घनपाठः देवास्तानि तानि देवा अयदन्त देवास्तानि देवा. લુક એટ ધ સનરાઈઝ. વાવ, સો બ્યુટીફુલ. મીન્સ સવારે જે જલ્દી ઉઠ્યા એ વર્થ ઇટ છે. આટલું સરસ સનરાઈઝ જોવા મળ્યું. અને ગંગા આરતી, ભાઈ સાહેબ, એની ફિલિંગ્સ જ કંઈ અલગ છે. અમે લોકો છે અત્યારે 80 ઘાટ પર, અને અહીંયા જ અમે લોકોએ લેમન ટી પીધી અને ઢોસાનો નાસ્તો કર્યો. પછી અમે લોકોએ ડિસાઈડ કર્યું નમો ઘાટ પર જવાનું. નમો ઘાટ અહીંયાનો લાસ્ટ ઘાટ છે. તો આવી ગયા પાછા બોટ પર. સવારનો ટાઈમ છે તો બહુ બધા બર્ડ્સ છે, એટલે એ લોકો માટે અમે ખાવાનું લીધું. બહુ બધા ફોટોઝ વિડીયોઝ ક્લિક કર્યા. મસ્ત એવું વ્યૂ એન્જોય કર્યું. અને હા, તમે લોકો જ્યારે પણ બનારસ આવો ત્યારે કોઈ દિવસ રાત્રે બોટમાં નહીં બેસતા, બિકોઝ તમને કંઈ દેખાશે જ નહીં. કોઈ ઘાટ તમને જોવા નહીં મળશે, ખાલી લાઇટ છે એવું જ દેખાશે. એના કરતાં બેટર છે તમે દિવસે બોટમાં બેસજો, તો તમને મસ્ત એવું વ્યૂ દેખાશે. ફોટોઝ વિડીયોઝ પણ સારા આવશે. બસ, તો અમે લોકો પણ એવી રીતે વ્યૂ એન્જોય કરતાં કરતાં પહોંચી ગયા નમો ઘાટ. અહીંયા અમે 10 મિનિટનો હોલ્ડ લીધો બિકોઝ ફોટોઝ વિડીયોઝ માટે, અને પછી નીકળી ગયા રિટર્ન જવા માટે. પછી અમે લોકો આવી ગયા શોપિંગ કરવા, બનારસની ફેમસ બનારસી સાડી લેવા માટે. બનારસમાં ફેમસ કાશી ચાટ ભંડાર છે. મારે અહીંયાની ચાટ ખાવી હતી, બટ નસીબ ખરાબ એટલે દુકાન જ બંધ હતી. બીજી જગ્યાની ચાટ ખાધી, અને આ એક ફેમસ સ્વીટ ડીશ છે એ ખાધી. એનું નામ મને યાદ નથી, બટ હા, પાછું બનારસ આવવું પડશે. કાશીની ચાટ ખાવા, બનારસનું પાન ખાવા, એ બધું જ બાકી રહી ગયું છે. ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, ફોન બંધ થઈ ગયો છે, એટલે કંઈ શૂટ થયું નથી. પણ સી યુ નેક્સ્ટ ટાઈમ બનારસ.